બે મકાઈ હોય ને એ વધારે લે. હા દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ એક ભંડાર ગામ છે, ઘોઘા તાલુકાનું, ઘોઘા તાલુકા ભાવનગરનું એક આ ગામ છે. અને આ શંભુભાઈ તળસીભાઈ સોલંકીની વાડી છે. તો એ આપણી નેટસર્ફ કંપનીની બાયોફિટ દવા વાપરી છે, આ વર્ષે પહેલી વખત જ વાપરી છે. તો એના વાડીમાં જે આ મકાઈનો પાક કર્યો છે એનું રિઝલ્ટ આપણે જોવા આવ્યા છીએ. તો આપણે ખુદ શંભુભાઈના મુખેથી સાંભળવી કે શું એનો રિઝલ્ટ છે અને ગયા વર્ષે શું થતું. નમસ્કાર શંભુભાઈ. બે દોડા એક દોડા આવતા એને બદલે આ દવા છાંટી પછી બે મકાઈ આવી છે. અને મકાઈમાં સારું છે, તોય પાણીની તંગી છે. પાણી હોય તો આનાથી ડબલ માલ બે સારો થાય છે. તો શંભુભાઈ, તમે દર વખતે આ મકાઈ કરતા, બરોબર છે? તો એ મકાઈમાં પેલા તમારે આ એક છોડવામાં કેટલી મકાઈ આવતી? એક જ આવતી, એને બદલે બે આવી. તો હવે તમારે કેવું રિઝલ્ટ છે? અત્યારે કેટલી મકાઈ આવે છે? અત્યારે બે આવે. તો તમે દર્શક મિત્રોને બતાવશો કે આમાં તમે શું શું વસ્તુ વાપરી હતી? તો એ અમારા દર્શક મિત્રોને બતાવશો. આપણે એક આ પાણી પાવાનું વાપર્યું છે અને આવડે આપણે સાટી છે બે. હા, જુઓ દર્શક મિત્રો, આ બાયોફિટ નેટસર્ફ કંપનીની બાયોફિટ સેટ છે. આને એક ફેરી પિયતમાં આપી હતી અને પછી આ સ્ટીમરીસ અને બાયો 95 આને છંટકાવ કર્યો હતો. તો શંભુભાઈ, આને પાણીમાં કેટલી વખત આપી હતી પિયતમાં? 3 દાણ આપી હતી, 3 થી 4 દાણ. 3 થી 4 વખત. અને આવડી આ તમે કેટલી વખત છંટકાવ કર્યો? 2 દાણ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, 2 વખત આનો છંટકાવ કર્યો હતો અને 3 થી 4 વખત આને પિયતમાં આપ્યું હતું. પાણીની ખૂબ અછત છે, છતાં પણ તમે જોઈ શકો છો કે આમાં મકાઈ કેટલી આવી છે. તમે જુઓ, દર વખતે શંભુભાઈ એમ કે છે કે એક એક મકાઈ આવતી એક છોડવામાં. તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ બે મકાઈ છે, તમે જોઈ શકો છો, બરોબર છે? આ જોઈ શકો છો, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. નહીતર જનરલ આમાં એકથી એક જ આવતી હોય છે, એની બદલે આમાં જુઓ, તમે જોઈ શકો છો, અહીંયાથી અહીંયા છે, જુઓ, બરોબર? આ જોઈ શકો, અહીંયા છે, અહીંયા. તો દર્શક મિત્રો, આપણે એ કહેવાનું કે બિયારણ કોઈ પણ હોઈ શકે, એનો કોઈ વાંધો નથી, પણ જે આ દવા વાપરી એના પ્રતાપ છે એમ કે છે શંભુભાઈ. તો શંભુભાઈ, તમે કયું બિયારણ વાપર્યું છે? સુગર 75. બરોબર. કોક એમ કે છે આ બિયારણ લીધું ને આ બિયારણ લીધું, સુગરમાં ન આવે, એક જ મકાઈ આવે. આ સુગરમાં જ તે લીધું છે, 2 મકાઈ છે. તો શંભુભાઈ, તમે અમારા દર્શક મિત્રોને તમે શું કહેવા માંગો છો કે આ દવા વપરાય? આ વપરાય જ, આ દવાથી સારું જ રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો તેમ કે ખર્ચ પણ 50%નો ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન તમે જોઈ શકો તેમ કે ડબલ ઉત્પાદન. આપણે દોઢું કહીએ છીએ જેને તેને, કે દોઢું ઉત્પાદન થાય. પણ એક રાડામાં જો 2 મકાઈ આવતી હોય તો ડબલ ઉત્પાદન થયું. માનો કે 1 વીઘાનું જે એને થતી દર વખતે મકાઈ, એ કે 1 વીઘામાં એવું ડબલ ઉત્પાદન થયું, એટલે 2 વીઘામાં થઈ હોય એટલી મકાઈ એને થઈ છે.